જૂનાગઢના ભવનાથ મંદિરના મહંતને લઈ સતત વિવાદ થઈ રહ્યો છે। મહંત હરિગીરી સામે ભૂતનાથના મહંત મહેશગીરીએ અનેક ગંભીર આક્ષેપો કર્યા તેમજ નિમણૂકને લઈને સવાલ ઉઠાવ્યા। ત્યારે સંકલન સમિતિની મળેલી બેઠકમાં જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ નિમણૂક સામે સવાલ ઉઠાવ્યા હતા। તત્કાલીન કલેક્ટર રચિત રાજ તેમજ તેમની ટીમ સામે ગંભીર આક્ષેપો કર્યા। ભવનાથ મંદિરમાં ગેરકાયદેસર નિમણૂક થઈ છે। સંતો વચ્ચે ઝઘડાનું મૂળ કારણ આ ભ્રષ્ટ અધિકારી છે। ભવનાથ મંદિરની અંદર જે તે વખતે જે નિમણૂક થઈ છે એ ગેરકાયદેસર રીતે નિમણૂક થઈ છે। સંતોની વચ્ચે ઝઘડા થવાનું મુખ્ય કારણ આવા ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી અને આવા નિર્ણયો કરે છે, એટલે આ ભવનાથ ક્ષેત્ર બદનામ થાય છે। રાજકોટમાં પેન્ડા ગેંગના સાગરીતોએ કરેલા હુમલાના સીસીટીવી સામે આવ્યા। કોઠારિયા રોડ નજીક સાગરીતોએ આતંક મચાવ્યો। પોલીસમેન ભરત ગઢવીના હત્યા કેસના સાક્ષીના ભાઈ પર હુમલો કર્યો હતો। રમેશ ગજેરા સહિત 3 શખ્સો પર છરી વડે હુમલો કરી દીધો। સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા ગુનો દાખલ કરાયો। 3 દિવસ પૂર્વે બનેલી ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। પેન્ડા ગેંગના સાગરીતોએ જે હુમલો કર્યો હતો એની તસવીરો સીસીટીવીમાં કેદ થઈ છે। કોઠારિયા રોડ નજીક તમામ સાગરીતો છે તેમણે આતંક મચાવ્યો હતો। રીતસર આખો વિસ્તાર બાનમાં લીધો હતો। ગાડીઓમાં તોડફોડ કરી હતી। તસવીરોમાં જોઈ શકાય છે કે તેમનો આતંક એક આતંકવાદીથી કમ નથી અને આ રાજકોટમાં ગુંડા રાજ થયું હોય એ પ્રમાણે આ ગુંડાઓ બેફામ બન્યા છે। ત્યારે પોલીસ હવે આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। વાત હવે એક સનસનીખેજ અકસ્માતની। થાઈલેન્ડમાં સર્જાયો ભયાનક અકસ્માત। આ તસવીરો જુઓ। એક સાથે 3 ગાડીઓની ધડાકાભેર ટક્કર થઈ ગઈ। આ ટ્રિપલ અકસ્માતના સનસનીખેજ સીસીટીવી સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે 4 રસ્તા પર પૂરપાટ ઝડપે દોડતી 3 કાર ધડાકાભેર ટકરાઈ। આ દુર્ઘટનામાં એકનું મૃત્યુ થયું છે, કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે। અકસ્માતના હૈયું હચમચાવી દેનારા સીસીટીવી સામે આવ્યા। શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પંચમહાલમાં બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું। 1 વર્ષમાં 3,53,619 બાળકોની આરોગ્યલક્ષી તપાસ થઈ, જેમાં 237 હૃદયરોગ કિડની બીમારીના કેસ મળ્યા, જ્યારે કેન્સરને લગતી બીમારીના 23 કેસ મળી આવ્યા। આ સાથે અન્ય શારીરિક બીમારીઓના કુલ 58,460 કેસ મળી આવ્યા। આ તમામ બાળકોને નિઃશુલ્ક અને યોગ્ય સારવાર માટે અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યા, જ્યારે અન્ય બીમારીવાળા બાળકોને ગોધરા સેન્ટર ખાતે સારવાર અર્થે રખાયા છે। તમામ બાળ દર્દીઓની આરબીએસકે ટીમ દ્વારા હોમ વિઝિટ કરવામાં આવી રહી છે। તમામ તાલુકાઓમાં આરબીએસકે મેડિકલ ઓફિસરની મોબાઈલ હેલ્થ ટીમ દ્વારા નવજાત શિશુથી લઈને શાળામાં 18 વર્ષ સુધીના તમામ બાળકોનું વર્ષમાં આંગણવાડીમાં 2 વાર અને શાળામાં 1 વખત ફોડી સ્ક્રીનિંગ કરવામાં આવે છે। આ સ્ક્રીનિંગ દરમિયાન જે ફોડીની ખામી મળી આવેલા બાળકોમાં મુખ્યત્વે જોવા જઈએ તો હૃદયના નવા બાળકો 257 મળેલ છે, કિડનીની તકલીફવાળા 43 બાળકો અને કેન્સરની ખામીવાળા 23 બાળકો નવા સ્ક્રીનિંગ કરેલ છે। આ જે ગંભીર બીમારીવાળા બાળકોને સુપર સ્પેશિયાલિટી સારવાર માટે અમદાવાદ ખાતે રેફરલ કરેલ છે અને એ બાળકોનું ટીમ દ્વારા ઘરે જઈને ફોલોઅપ નિયમિત રીતે લેવામાં આવે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી વર્ષ 2025 સુધીમાં ટીબી હારેગા દેશ જીતેગા ઝુંબેશ અંતર્ગત ટીબી રોગ નિર્મૂલન કરવા માટે આહવાન કર્યું, જેના ભાગરૂપે એક્સરે વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી। આ એક્સરે વાન ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓના ગામોમાં જઈ નિક્ષય શિબિરનું આયોજન કરશે। એક્સરે મોબાઈલ વાન થકી શંકાસ્પદ દર્દીઓ અને છેલ્લા 5 વર્ષમાં દવા લીધેલ ટીબીના દર્દીઓના કુટુંબીજનો, 60 વર્ષથી વધુ વય ધરાવતા લોકો, ડાયાબિટીસ, આલ્કોહોલ તથા તમાકુ સેવન કરતા લોકો જેવા અનેક લોકોમાં ટીબીના શંકાસ્પદ લક્ષણો મુજબ એક્સરે કરીને ટીબીના રોગને અટકાવવાની કામગીરી કરવામાં આવશે। 100 દિવસ ટીબી કેમ્પેઇન થકી ટીબીના તમામ કેસોને વહેલાસર શોધી તેમને સારવાર પર મૂકી સંક્રમણની કડીને તોડી શકાશે। એમાં મુખ્ય આધાર એક્સરે ઉપર છે। દરેક ગામોમાંથી જે લોકોને એક્સરે કરવાના થતા હોય એ લોકોને દવાખાના સુધી આવવું ના પડે એટલા માટે અમે લોકો જિલ્લા વહીવટી તંત્ર હનુમંત હોસ્પિટલના સહયોગથી એક મોબાઈલ એક્સરે મશીન વાન સાથે એમ્બ્યુલન્સ સાથેની વ્યવસ્થા કરી છે, જે પહેલા દિવસે ભાવનગર ખાતે, ત્રાપજ પીએસસી ખાતે અને પછી મહુવા તાલુકાના જુદા જુદા કેન્દ્રો ઉપર જઈને એક્સરેની કામગીરી કરી રહ્યા છે।